તો વાત કરીએ સુરતની તો સુરત જિલ્લાના તડકેશ્વર ગામની જળસંચય યોજનાનો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે। જેમાં સુરત ગ્રામ્યમાં 2031 કામો મનરેગા યોજના, નાણાં પંચ, સ્વભંડોળ, કલેક્ટર, ડીએફએમની અલગ અલગ ગ્રાન્ટમાંથી કામો થશે। આ ઉપરાંત સુમુલ ડેરી મારફતે 1200 કામો ડીએસઆર દ્વારા પણ અલગ અલગ કામો કરવામાં આવશે। ગ્રામ્ય અને શહેરીને મળીને 47 કરોડ 40 લાખના ખર્ચે 6431 કામો જળસંચય યોજના હેઠળ કરવામાં આવશે અને આ કામો 1 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે। જળસંચયના કામોનો આજે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબના હસ્તે તડકેશ્વર ગામેથી શુભારંભ થયો છે અને આજ રોજ તમામ ગામોમાં 2031 કામો મનરેગા યોજના, નાણાં પંચ અને સ્વભંડોળ ઉપરાંત ડીએમએફ ગ્રાન્ટ અને કલેક્ટર સાહેબની ગ્રાન્ટમાંથી 2031 કામોનો આજે અલગ અલગ ગામોમાં ખાતમુહૂર્ત પણ એક સાથે રાખવામાં આવ્યું છે અને એની શરૂઆત મંત્રી સાહેબે આપણે ત્યાંથી તડકેશ્વર ગામ માંડવી તાલુકાથી કરી છે। જળસંચયના કામોનો આજે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબના હસ્તે તડકેશ્વર ગામેથી શુભારંભ થયો છે અને આજ રોજ તમામ ગામોમાં 2031 કામો મનરેગા યોજના, નાણાં પંચ અને સ્વભંડોળ ઉપરાંત ડીએમએફ ગ્રાન્ટ અને કલેક્ટર સાહેબની ગ્રાન્ટમાંથી 2031 કામોનો આજે અલગ અલગ ગામોમાં ખાતમુહૂર્ત પણ એક સાથે રાખવામાં આવ્યું છે અને એની શરૂઆત મંત્રી સાહેબે આપણે ત્યાંથી તડકેશ્વર ગામ